ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ ગુજરાત સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર વસવાટ કરી રહેલા ઘૂસણખોરો સામે સપાટ બોલાવવામાં આવી રહ્યો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગાંધીનગરના સોનીપુર ખાતે આયોજિત એક જનસભામાં કડક શબ્દોમાં હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક ઘૂસણખોરને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે. ગૃહમંત્રીના આ આદેશના ગણતરીના દિવસોમાં જ ગુજરાત પોલીસ સફાળી જાગી છે અને ગત રાતથી સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગની સૂચનાથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં પોલીસે શંકાસ્પદ વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ અને સ્પેશિયલ બ્રાન્ચની મદદથી ગેરકાયદેસર રહેતા પરપ્રાંતિયો અને વિદેશી નાગરિકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા મોડી રાતથી જ કડક ઓપરેશન હાથ ધરાયું છે. શહેરના શ્રમિક વિસ્તારો, બાંધકામ સાઇટ, ઝૂંપડપટ્ટીઓમાં વસતા લોકોના આધાર કાર્ડ, વોટર આઈડી અને અન્ય ઓળખપત્રોની ખરાઈ કરવામાં આવી રહી છે. જે લોકોના દસ્તાવેજો શંકાસ્પદ જણાશે અથવા જેમની પાસે ભારતીય નાગરિકતાના પુરાવા નહીં હોય તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મેગા ડ્રાઈવને પગલે ગેરકાયદેસર રીતે વસતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં મોટા પાયે ધરપકડ થાય તેવી સંભાવના છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે. જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે.